આ ગીતાબેન જેને લઈને તમે વ્યભિચારના આરોપ લગાવી રહ્યા છો, આ ગીતાબેન ત્યાં પહોંચ્યા કઈ રીતે અને એમને કેટલા વર્ષથી તેઓ સત્તાધારની અંદર જો છે? ગીતાબેન ની વાત કરો ને તો આની પેલા બટુકભાઈ તારપરા કે જેઓએ પોતાનો વિડીયો મૂકી અને જાહેરાત કરી કે આ બંગલો છે એની માલિકી મારી છે, અને એની પેલા રણકાર ફામે એ રહેતા હતા. એટલે અત્યારે જે બંગલો છે ત્યાં ફાટકની પાસે જ રણકાર ફાર્મ છે, અને એમણે એવું કીધું કે રણકાર ફામે વિજય બાપુ આવતા 2005માં. તો કેટલા વર્ષ થયા બેન? 20 વર્ષ. તો 20 વર્ષથી પરિચય છે. હું તો એવું માનું છું કે કોઈ સ્ત્રી પાત્ર હોય તો આજે તમારો પરિચય થઈ જાય ને તમે કાલ મળવા જાવ એવું શક્ય નથી બનતું, શક્ય જ નથી. તો એનો મતલબ એવો છે કે તમારે કઈક આનીથી પણ જૂનો રિશ્તો છે. મેં આજે ફોટા આપ્યા છે, નાસિક ઈ લોકો ગયા એમના દીકરાની સગાઈમાં, ઈ 15 થી 20 વર્ષ પહેલાનો ફોટો છે. તો ત્યારે ગીતાબેન ત્યાં શું કામ ગયા? વિજય ભગત તો ગયા સમજ્યા સેવક છે, તો ગીતાબેન ત્યારે ત્યાં શું કામ ગયા? બિલકુલ, આ પણ સવાલ છે. આ બીજું, એકની એક વ્યક્તિ અનેક વખત જયારે આવે, આ લોકો ઘણા વાતો કરે છે જેને સ્વીકારવું નથી ને. આજે કોઈના બેડરૂમના ફોટાના કોઈ પાસે હોય? ન હોય બેન. પણ આપા ગીગાની ઈચ્છા હશે તો એ પણ રજૂ થશે. તો હું અમારે ન્યા સુધી જવાનું છે? અમે હજી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ. તમને આટલા ફોટાથી સંતોષ નથી થતો? ગીતાબેન આપા ગીગાની સમાધિએથી માથે પોથી યાત્રા લઈને નીકળે, તમને એનીથી સંતોષ નથી? ગીતાબેન સત્તાધારની જગ્યામાં ગરબા ગાય છે નવરાત્રી મહોત્સવમાં, તમને એનીથી સંતોષ નથી? દર વખતે બીજના કાર્યક્રમની અંદર ગીતાબેન ઉપસ્થિત હોય છે અને પૈસાની રેલમ છેલ ઉડાડે છે.